ગુડ મોર્નિંગ દોસ્તો લોકો, તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો દોસ્તો લોકો, આજનો બ્લોગ રહેવાનો છે આપણો બર્થડે પાર્ટીવાળો, એટલે કે દોસ્તારની બર્થડે છે. ને તમને બધાને ખબર જ છે કે કાલથી નવરાત્રી ચાલુ થઈ ગયેલી, તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. ને તમે ટેન્શન નહીં લેતા, નવરાત્રિનો બી બ્લોગ આવે આપણો. તો ચાલો હવે આપણે એક દોસ્તાની બર્થડે છે, તો એની પાર્ટી બી ત્યાં આપણે ખીચડી બનાવવાને ત્યાં જ રાખેલી છે. તમે આગલો બ્લોગ જોઈ લો તો તમને ખબર હોય. તો ચાલો હવે પાછા આપણે ખીચડી બનાવવા જવાનું છે. તો ચાલો ને તેની બર્થડેમાં બતાવીએ કે અમે હું મસ્તી કરી લીધી. તો ચાલો લેટ્સ ગો. તો દોસ્તા લોકો, મેં હાલમાં ચાલ્યો મારા ફ્રેન્ડને લેવા, એટલે કે દોસ્તારને લેવા. ને દોસ્તા લોકો, મેં તમને કહી દેમ કે તેનું ઘર આગે નહીં મળે, એ નજીકમાં જ વેવલમાં છે. તો મેં તને જરીક લઈ આવું. ને મેં તમને કહી દેમ કે જે મેં પહેલા બ્લોગમાં બતાવેલું તે નહીં બતાવ્યા, ને તો તમે પાછા કહે કે બતાવેલું તે જ બતાવ્યા કરે. થોડુંક આવે પણ જરીક એડજસ્ટ કરી લેજો. તો ચાલો હવે તમે બ્લોગ જોજો, આખો જોજો. તો દોસ્તા લોકો, મેં પેલા દોસ્તારને લઈ આવલો હતો અને અમે બધા અહીંયા ભેગા થતા હતા પેલી દુકાન પાસે, પહેલા બતાવેલી તે ઓમ વલ્લભ પાસે. તો દોસ્તા લોકો, થોડાક જણા અહીંયા સામાન લેતા છે ને બીજા આવતા છે. ને આ જાડિયા છે ને તે કહે કે મને બ્લોગમાં નહીં લેતો, પણ મેં એને લેવાનું ખાસ કરીને. તો ચાલો દોસ્તા લોકો, હવે આપણે જઈએ. તો દોસ્તા લોકો, અમે પેલી દુકાન પરથી તો નીકળી આવ્યા ને અમે આવી ગયેલા હતા લસણપુર. તો દોસ્તા લોકો, હવે છે ને અમે મંદિર બાજુ ચાલ્યા, એટલે કે જાડીમાં. ને આ સાહિલને જવું ને આ સાહિલ કે તો દોસ્તા લોકો, આજે છે ને અમે રસ્તો બદલીને ચાલ્યા બીજી સાઈડથી. તે દિવસે બીજી સાઈડથી ગયેલા ને આજે બીજી સાઈડથી ચાલ્યા. તો દોસ્તા લોકો, અહીંયા આગળ નવરાત્રી રમાડે ગઈ. તો સાંજે આપણે બ્લોગ બનાવવા હું એકાદ દિવસે 9 દિવસ પહેલામાં. તો ચાલો તો દોસ્તા લોકો, આપણે મારી દીધી હવે જંગલમાં એન્ટ્રી. ને જંગલમાં એન્ટ્રી ખાલી એક જ વડેથી મારાય ને એક્ઝિટ બી એક જ વડેથી થાય. તો ચાલો હવે આપણે જંગલમાં મંગલ કરીએ, એટલે કે મંદિરે જાય, કઈ બીજું નહી હે. તો ચાલો દોસ્તા લોકો, હવે આપણે ચાલ્યા જંગલમાં ખીચડી બનાવવા. તો દોસ્તા લોકો, એમ તો અમારા વાળા બધા આવી જ ગયેલા હે, પણ એ તો કેવું કે બીજાને બી બતાવવાનું કે નહી આપણે, એટલે મેં ઉતારતો છે હાલમાં. તો દોસ્તા લોકો, તમે આખા બ્લોગમાં જોડાયેલા જ રહેજો. તો દોસ્તા લોકો, હવે આવી ગયેલા હતા આપણે મંદિરે. ને આ આગળથી મંદિર કઈ આવું દેખાય. એમ તો થંબનેલમાં તમે જોઈ જ લીધલો હશે, પણ એ તો કેવું કે મેં બતાવી દેમ. તો દોસ્તા લોકો, આપણે આવી મંદિરમાં આવીને પહેલું કામ પગે પડવાનું, પછી બીજું કામ કરવાનું. ને તો આપણું કામ સફળ નહી થાય એવું કે ભાઈ બધા, એટલે મેં બી માનીને પગે પડેલ બાપાને, હનુમાન બાપાને. તો ચાલો હવે પછી અમે ખીચડી બનાવવાના છે. તો દોસ્તા લોકો, તમને ખબર જ છે કે આપડી આ એક જ લોકેશન રહી ખીચડીની, કેમ કે એને સારું પડે, વરસાદ ની પડે તો વાંધો નહી આવે. તો ચાલો હવે બધા કામ પાસે લાગેલા છે. આ જો ને આ કેટલું કામ કરે, આ બાજુ કામ કરતા દે હું ખરા. આ જો ને આ વિશાલ જે વાટતો છે તે એને બ્લોગમાં નઈ લીધલો પેલી ફેરી, એટલે આ ફેરી લઈ લઈએ. ને બીજા બધા કામ કરતા છે. ને આ ચૂલો હલગાવે, કાલે બર્થડે છે એની. તો ચાલો કાલે હેપી બર્થડે કેજો. તો દોસ્તા લોકો, ખીચડી બનાવતા બનાવતા સામાન ઘટી પડ્યું તો અમે લેવા આવી ગયા. અહીંયા નજીકમાં દુકાન છે, અહીંયા ડેરી પાસે. તો દોસ્તા લોકો, સામાન લઈ આવ્યા ને અમે ખીચડી બનાવવાનું ચાલુ કર્યું. ને આ જુઓ ની બધા લાખવા લાગ્યા કાંદા બટાકા ટામેટા ને એવું. ને એક તો ચમચો બી નહી હતો. આ જો ને આ ડીંગલાથી કરવા પડે જોવું તમે. તો દોસ્તા લોકો, પેલા ડીંગલાથી ચાળો છે ને મસાલા નાખવાની તૈયારી, ફૂલ તૈયારી. તો દોસ્તા લોકો, હવે એ લોકો મસાલો નાખે તેની રાહ જોતા છે, એટલે મેઈન નાખવાનો છે. તો દોસ્તા લોકો, હવે ખીચડી બનાવતા બનાવતા એવું કરવા પડે વળી. આ મેં બધો મસાલો નાખી દીધલો છે. કેવી આવે ખબર નહી મળે, પણ ખાવા જરૂર મજા આવે. ને દોસ્તા લોકો, હવે પાણી નાખી દીધું. પાણી નાખીને પછી અમે એને ઢાંકી દઈએ. ને બીજું કામ બતાવીએ અમે, બીજું અમારું બહુ કામ લાગે એવું ખીચડી બનાવવાનું કઈ હેલી કામ વસ્તુ નહી મળે, બહુ હેલી વસ્તુ છે કેમ તો. પણ એ તો કેવું કે જયારે બનાવે ત્યારે જ. તો દોસ્તા લોકો, પેલી ખીચડી તો મૂકી આવ્યો અમે તા તપેલા પાસે. ને પછી મેં ને મારા પાછળ એક દોસ્તાર ચાલતો છે, અમે જંગલ સફારીમાં ચાલ્યા. તમને પેલી ફેરી જંગલ સફારી નહી કરાવેલી તો આ ફેરી કરાવી દેમ. કદાચ જંગલ કોઈ નહી જોઈ લે તો અંદર થી જોઈ લેજો. એમ તો મારી ફાટી બહુ છે, કેમ કે હમણાં દીપડા બહુ બધા આવતા છે. એટલી બધી દીપડાની વાત સાભળવા મળતી છે કે હવે ઘર માંથી નીકળવાની ઈચ્છા ભી નહી થાય. તો એ બી આપડે જંગલ સફારીમાં ચાલ્યા હમણાં હાલમાં તો. જોઈ લો તમે અંદર થી જંગલ લાકડા પડી રહેલા રે. ચોરી કરવા નહી આવતા, ને તો નાખી દે પોલીસ વાળા તો અમને જેલમાં. ખબર બી નઈ પડે કે આપડે જેલમાં ચાલ્યા એમ. તો દોસ્તા લોકો, આ જોવા ને ફોટા પાડવાનું ને એવું બી બહુ ભારી છે. તો આવે તો સાચવીને આવજો.
ને કોઈને હંગાર લાવજો, એકલા આવતામાં આવતા નહીં, ને તો દીપડો તમારું ચિકન ડિનર કરી નાખે અમે પબજી વાળા એટલે. તો દોસ્તો લોકો હવે અમે ચાલ્યા કેક લેવા હારું. તો દોસ્તો લોકો અમે પછી કેક કેમ નહીં લેવા ખબર કે પીગળી જાય તો પછી કાપવાની મજા નહીં આવે, એટલે હવે હમણાં ચાલ્યા કેક લેવા હારું. તો ચાલો હવે કેકની દુકાન પાસે જ મળીએ હવે આપણે તો દોસ્તો લોકો અમે કેક નોંધાઈ દીધી છે, ને હવે ખાલી તેના પાસે નામ લખીને આપે એટલે અમે ચાલ્યા ડાયરેક્ટ લસણપુર કાપવા. તો દોસ્તો લોકો પહેલાં અમે કેક કાપી કાઢી, પછી ખીચડી બની ગયેલી હતી તો અમે હનુમાન બાપાને થાળ અર્પણ કરીને પછી અમે બી જમી લઈએ, ખાવાનું ખાઈ લઈએ એટલે ખીચડી ખાઈ લઈએ. તો ચાલો હવે આપણે આગળ વધતા હોય. તો દોસ્તો લોકો તપેલામાંથી ખીચડી કાઢી મૂકે થાળામાં, ઠંડી પડી જાય એટલે ખાવાની સારી રહી થોડીક. તો દોસ્તો લોકો આ છે હિરલ, તે હાલમાં પીરસવાનું કામ કરતો હશે ને અમે બી પીરસવાનું જ કામ કરતા હશે હાલમાં. ને બધા બેસી ગયેલા છે ખીચડી ખાવા સારું ફૂલ રેડી. તો હવે આ લોકો ખીચડી ખાઈ લે એટલે આપણે બી પછી નદીએ જાય તપેલા ધોવા સારું. તો તમને નદીનો વ્યૂ બતાવો આજે કંઈ અલગ જ દેખાતો હશે તે દિવસના કરતાં. તો ચાલો હવે આપણે ખીચડી ખાઈને નદીએ જ જાય. તો દોસ્તો લોકો આજની બર્થડે પાર્ટી પૂરી ને હવે ચાલ્યા અમે ઘેરે. તો દોસ્તો લોકો મને એવું લાગતું છે કે તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક ને કરી દેજો ને સબસ્ક્રાઈબ બી કરી દેજો. તો ચાલો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં નવરાત્રિવાળા.